કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે લેક્ચર નંબર 3 ની અંદર ને સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે વિડિયોના એન્ડિંગમાં સમજાવ્યું હતું m બરાબર l પ્લસ કૌંસ કરીને ઇન્ટુ h બરાબર. તો આગળના જેમ મેં તમને સૂત્ર સમજાય એ જેમ જ તે સૂત્ર કમ્પ્લીટ છે, આપણે ખાલી વચ્ચેનું જ બાળકો યાદ રાખવાનું છે. ઓકે, અને આને કહેવાય છે મીડિયન એટલે કે m મધ્યસ્થ એટલે કે m બરાબર m. તમારે આટલું યાદ રાખવાનું છે, સૂત્ર ભેગા ના થઈ જાય એનું ખાસ ધ્યાન આપવાનું. લેક્ચરનો જે એન્ડ હશે છેલ્લો એમાં પાછું ફરી વખત સૂત્રને કેવી રીતે યાદ રાખવા હું તમને સમજાવીશ બરાબર. તો લેક્ચરને એન્ડ સુધી ખાસ જોજો. ચલો, તો સૌથી પહેલું આપણે ટાઈમ અને ફાસ્ટ લેક્ચર છે આપણો રિવિઝન લેક્ચર, તો એ રીતે સમજીએ બાળકો. આમાં લખેલું છે મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણે શોધવાનું કીધું છે, પણ બાળકો તમારે શોધવાનું છે બંને વસ્તુ બરાબર, મધ્યક અને બહુલક બરાબર. તો હું અહીંયા તમને સમજાવીશ ખાલી ને ખાલી મધ્યસ્થ. તો સૌ પ્રથમ બાળકો મધ્યસ્થમાં શું કરવાનું છે, ઘણા બાળકોને ભૂલ પડતી હોય છે, પણ આપણી કંઈક અલગ મેથડ છે. તો અહીંયા તમને વર્ગ આપેલો છે ને અહીંયા એફઆઈ આપેલો છે બરાબર, એટલે કે એફ આપેલો છે. ઇંગ્લિશ મીડિયમમાં કહીએ તો આ ક્લાસ છે ને આ એફ છે, ને આપણે કહેવાય છે આને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જેને સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. નામ ઉપર બહુ ટેન્શન લેવાનું નથી, શું કરવાનું છે એમાં ખાસ ધ્યાન આપો. ચલો, જેમ કે ફોર એક્ઝામ્પલ કે 4 છે, અહીંયા 4 એટલે કે 4, 4 ના 4 લખી દો. હવે તમારે લપસણી જેવું કરો બરાબર, થોડું કોમેડી વેમાં સમજવાનું, મેથ્સ ને બહુ બોરિંગ નહીં લેવાનું. સપોઝ અહીંયાથી આમ લપસણી વિચારો તો આ 4 કોની અંદર જતા રહ્યા? 5 ની અંદર. તો અહીંયા સામે શું બનીને આવશે? 9. 9 સામે લપસણી બનીને ગયા તો 13 અને 9 કેટલા થઈ જશે? 22. આ સામે ગયા 22 અને 20 કેટલા થઈને આવશે? 42. 42 અને 14 કેટલા થઈને આવશે? 4 ને 1 5 એટલે કે 56. 56 સામે ગયા છે તો 56 અને 8 56 અને 8 કેટલા થઈને આવશે? 60. ઓકે, 4 એટલે કે 60 એટલે કે 64. 64 અને 64 અહીંયા આવે છે તો શું થઈને આવશે? 68. ઘણી વખત આવું જ કરતા હોય છે, નાની મોટી ભૂલ આપણને રહી જાય છે બરોબર. એના માટે ખાસ આખું ટોટલ કરીને જોવાનું, જેને તમે n કહી શકો છો, 68 બરોબર. હવે ઘણાના પ્રશ્નો સાહેબ n અને સિગ્મા એફઆઈ અલગ ના, બંને એક જ છે. જેમ કૃષ્ણ કહીએ અને કાનો કહીએ, નામ વ્યક્તિ એક છે પણ નામ અલગ છે બરોબર. એ જ રીતે અહીંયા સિગ્મા એફઆઈ અને n બે સરખા જ છે બરોબર. એટલે તમારે નામને યાદ રાખવાના, ખાસ પછી કન્ફ્યુઝ થવાનું નહીં. બોલો, આટલી વસ્તુ બધાને ખબર પડી ગઈ? ના ખબર પડ્યો તો વિડીયોને થોડોક પાછો કરીને ફરી એક વખત જોજો, કેમ કે આ જ મેન છે બરાબર. તો હવે કામ કરીએ, થોડુંક વચ્ચેનું આપણે ઘૂસી દઈએ છીએ, ઇરેઝ કરી દઈએ, રાઈટ. ચલો, હવે આ દાખલાની અંદર એક આવશે ચકલી, સ્પેરો બરાબર. ક્યાંય તમારે દોરવાની નથી, પણ એના દ્વારા તમને યાદ રહેશે, મેજિક સ્પેરો જેને કહેવાય. ઓકે, તો સૌથી પહેલા આપણે અહીંયા n આપણો કેટલો મળી ગયો બાળકો? 68. આ સ્ટેપ તમારી નોટબુક કે નોટ્સ જે બનાવો તેમાં લખી લો. આમાં કરવાનું છે ફર્સ્ટ તમારે n/2 એટલે કે 68/2, તો કેટલા આવશે? 34. આ જ તમારું મેઇન સ્ટેપ છે, સમજી લો. આ સ્ટેપ ના આવડ્યું મતલબ તમને આ સમ ફાવે જ નહીં. સ્ટેપ નંબર 1, જેમ કે મેગી બનાવવાનું કેવું કીધું? એ પેકેટ ખોલો, પછી અંદર પાણી ઉકાળીને નાખો, જેમ કહો છો. જેટલી મેગી બનાવી સહેલી છે એટલો આ દાખલો ગણવો પણ સહેલો છે, પણ સ્ટેપ ફોલો કરવા પડે બરાબર. n/2 કર્યા પછી શું? સ્ટેપ નંબર 2, n/2 ને તમે શું કરો? જુઓ CF માં શું જોવાનું સર? CF માં મારે શું જોવાનું? તો તમારે એ જોવાનું કે 34 કરતા તરત ઇન્સ્ટન્ટ આવતી મોટી સંખ્યા, અથવા તો 34 જ સંખ્યા બરાબર, તરત આવતી મોટી સંખ્યા જેને કહેવાય લાર્જ વેલ્યુ. તરત મતલબ ઇન્સ્ટન્ટ. ઓકે, તરત આવતી મોટી સંખ્યા કોણ છે? અહીંયા ધ્યાન આપો સર. 34 પછી તરત તો આવે છે ના, 4 ના આવે, 9 ના આવે, 42. કદાચ 38 હોય તો એ મોટી સંખ્યા, રાઈટ. એટલે 42 આપણી મોટી સંખ્યા છે, લાર્જ વેલ્યુ છે 34 પછીની. એટલે પહેલું જ આપણું સ્ટેપ હોવું જોઈએ કે સર એના ઉપર હું કરી દઉં છું બોક્સ. બોલો, કરી દીધું? એ જ રીતે તમને ધ્યાન અપાવડાવું છું, આ જ રીતે આપણે કરી દીધું બોક્સ.
બોલો કરી દો. બોક્સ કર્યા પછી એના ઉપર એક બીજું બોક્સ કરવાનું. આ મેં બોક્સ મોટા કર્યા છે, તમારા બુકમાં થોડા નાના હોય છે એટલે આવું બોક્સ બનશે તમારું. જો થયું આખું આ જ વસ્તુ. હવે આને તમે થોડુંક સમજો કે આ ચકલી જેવું કંઈક છે, પણ આ શું છે? ચકલીની ચાંચ. તો આપણે અહીંયા પણ પેન્સિલથી આછું દોરી દેવાની ચાંચ. બરાબર, જે આપણી ચાંચ છે એ આપણો CF છે. ડન. જે 20 છે એ આપણો F છે. બરાબર, અને જે આપણું બોક્સમાં જ આપેલું છે આપણો L છે. અને S તો તમને ફાવે જ છે, જેમ આગળની જેમ કેટલો છે અહીંયા 20 છે. બોલો ખબર પડી? આ ચકલી ખાસ તમારે યાદ રાખવાની છે તો તમને ક્યાંય ભૂલ પડશે નહીં. અને કદાચ તમને કોઈ બીજી મેથડથી કે બીજી રીતથી યાદ રહેતો હોય તો રાખી શકો છો, એવું કંઈ છે નહીં. પણ આમાં તમને ભૂલ પડવાના ચાન્સ એકદમ 0 છે. ડન. તો હવે સૌથી પહેલા આપણે ડેટા લખી નાખીએ. CF બરાબર 22, F બરાબર 20, L બરાબર 125 અને H બરાબર 20. ડન. ચલો, તો અહીંયા આપણે એનું ફોર્મ્યુલા છે M બરાબર ચલો L કેટલા છે? 125, N/2 છે 34, CF આપણી પાસે છે 22, F આપણી પાસે છે 20 અને H છે એ પણ 20. ડન. જો શું થયું અહીંયા? 20 20 કટ. એકદમ ઈઝી સમ છે. 125, 34 માંથી 22 જાય એટલે કેટલા રહેશે? 12. એટલે આપણો અહીંયા આન્સર આવશે M = 137. ચેક કરો આ આન્સર ને શેમાં આવવો જોઈએ? 125 અને 145 ની વચ્ચે. ડન. તો આ જે સમ છે ને મિનિમમ તમારે 2 વખત રિપીટ કરવાનો છે, જોવાનો છે, સમજવાનો છે. બરોબર, અને પછી જાતે તમારા જે પેપર સેટ આપેલા છે એમાંથી ખાસ કરીને કરવાનો છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ છે બાળકો આ ખૂટતી આવૃત્તિ વાળો છે, મતલબ આને કહેવાય મિસિંગ ફ્રીક્વન્સી. બરોબર, હવે મિસિંગ ફ્રીક્વન્સીમાં થાય છે કે ખૂટતી આવૃત્તિમાં કે જે મધ્યસ્થ આપી દે છે, એટલે કે તમને મીડિયન આપી દે છે 525. ઘણા છોકરાઓ રકમ વાંચતા જ નથી, ક્વેશ્ચનને રીડ જ નથી કરતા. બી કેરફુલ. આમાં તમને 2 વેલ્યુ પહેલેથી આપી દીધી હશે, કેમ કે 2 વેલ્યુ અહીંયા આપી જ નથી, 2 કિંમત આપી જ નથી. બરોબર, આવૃત્તિ એટલે કે તમારો F ફ્રીક્વન્સી ટોટલ આપી દીધી છે 100. સોરી, તમારો અહીંયા N ટોટલ આપી દીધો છે આપણને 100. એ આપણે ખાસ ધ્યાન લેવાનું છે. એના પછી આપણે X અને Y શોધવાનું છે. ડન. તો મારી પાસે ટેબલ અહીંયા રેડી છે. ઓકે, તો જેમ આપણે કરતા હતા એ જ રીતે અહીંયા આવશે 2, 5 + 2 7, 7 + X, 12 + 7 19 + X કેટલા થશે? 36. વેરી ગુડ. 36 + X અહીંયા આવશે 56 + X. હવે જો બાળકો ધ્યાન આપો, Y આવ્યો એટલે Y ને પણ પાછો આપણે શું કરવાનો? એડ કરતો જવાનો, કેમ કે આ વેલ્યુ નથી, આ કિંમત નથી, ચલ છે, વેરિયેબલ છે. 56 + 9 શું થશે? 65. 65 + X + Y. 65 અને 7 કેટલા થશે? 72 + X + Y. અને અહીંયા 4 થશે એટલે 76 + X + Y. ડન. આ જે સમ આવે છે ખૂટતી આવૃત્તિ વાળા મિસિંગ ફ્રીક્વન્સી, એમાં શાંતિથી 30 સેકન્ડ થાય. આને હંમેશા તમારે શું કરીને જોવાનું? ટોટલ કરશો. મને અહીંયા ખબર છે કે ટોટલ ઓકે છે, બરોબર, પણ ટોટલ તમે કરશો તો અહીંયા તમારો N બરાબર આવશે 76 X + Y. પણ મુદ્દાની વાત એ છે, મેન વસ્તુ, કે આપણને N ક્વેશ્ચનમાં આપેલો છે, રકમમાં આપેલો છે, તો અહીંયા આપણું એક ફોર્મ્યુલા શું બની જશે? 100 મૂકી દો. 76 ને આ બાજુ લઈ જાવ તમે, એટલે 100 - + Y. એટલે તમારો આન્સર આવશે X + Y બરાબર 24. બરોબર, ઓકે. ચલો 24. એટલે તમારે જે બે મિસિંગ ફ્રીક્વન્સી શોધવી છે, ખૂટતી આવૃત્તિ શોધવી છે, બંનેનો સમ કેટલો થશે? 24 થશે. બરોબર. ચલો, તેનો મતલબ એવો નથી કે બંને 12 12 હોય.
એટલે ધ્યાન આપજો. ઘણા મેં એવું સાંભળ્યું, હું બોલું પછી ક્લાસ ચાલુ હોય ત્યારે એવું બોલે સર 12 એનો મતલબ એવો નથી કે એનો હાફ હાફ થાય, પણ બંનેનું ટોટલ 24 હોય, કાં તો 20 હોય +4 હોય, 18 હોય, 6 હોય, કંઈ પણ હોઈ શકે છે. બરોબર, ચલો હવે આપણને અહીંયા એમ પણ આપેલો છે. બરોબર, તો આપણે બીજી સ્લાઇડની અંદર નેક્સ્ટ આખા સમને અહીંયા કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો થોડી વેલ્યુ અહીંયા આગળથી પણ લેતા રહીશું. તો વેલ્યુ લેવા માટે સૌથી પહેલું કિંમત લેવા માટે જોવું પડશે કે સર CF કોણ છે. બરોબર, મેઇન ક્વેશ્ચન ત્યાં થાય છે. જો તમને ચકલી રીત ના ખબર હોય તો આપણી બેટા ચકલી ઉડી જાય. બરોબર, ત્યાં આપણે ફસાઈ જઈએ, પેન આખી ધ્રુજવા લાગે કે સારું ભૂલી ગયો. બરોબર, પણ શાંતિથી ચકલીને યાદ રાખો, ચકલી તમને સાચવી લેશે. કેવી રીતે? ધ્યાન આપો. જો હવે આપણે એવું સમજાયું હતું કે આન્સર તમારો આવે છે ઓલવેઝ ટાઈમ આની વચ્ચે. કોની વચ્ચે આવશે? જોવા દો, આની વચ્ચે. ડન. એટલે પહેલું તો આપણે આના ઉપર શું કરી દઈએ? બોક્સ. બોક્સ ઉપર શું કરી દેવાનું? એક બીજું બોક્સ, અને અહીંયા કરી દેવાનું આ ચકલીનું મોઢું. આ આપણો CF મળી ગયો. બોલો, મળી ગયો. આ આપણો F મળી ગયો. આ આપણો L મળી ગયો. અને H આપણો કેટલો છે? 100. બોલો, મળી ગયો ને. મેન અહીંયા તકલીફ પડે છે બોક્સ બનાવવામાં દરેક સ્ટુડન્ટ્સને. એટલે આન્સર આપેલો હોય એને જોવાનું ખાલી કે કોની વચ્ચે છે. બરોબર, પછી તમને બધી જ વસ્તુ ડાયરેક્ટલી મળી જશે. તો હવે આપણે સ્લાઇડ નંબર 2 ની અંદર જોઈએ અને બધી જ વેલ્યુ અહીંયા લખી લઈએ. 36 + F. ચલો, CF બરાબર 36 + X, F બરાબર 20, L બરાબર 500, H બરાબર 100. બરાબર, પછી M બરાબર પણ આપી દીધું છે 525, અને N બરાબર 100 છે. તો N/2 કેટલા થશે? આપણા 50 થશે. ડન. જોઈ લઈએ એક વખત, વેરીફાઈ કરી લઈએ કે મિસ્ટેક નથી ને. 525, 20, 36 + F, 500 અને 100. ડન. તો હવે અહીંયા આપણે આખો દાખલો કરીએ, સમ કરીએ. L + N/2 - CF/F * H. ચલો, M લઈએ 520, L છે અહીંયા 500, N/2 આપણને ડાયરેક્ટ મળી ગયું છે 50. ઘણા સ્ટુડન્ટ એવી બી મિસ્ટેક કરે છે કે આને N/2 કરે. નહીં કરવાનું બાળકો, આપેલું છે આપણને ટોટલ. બરોબર, એટલે આને N કરવાની જરૂર નથી. 50. CF આપણું છે 30. જો જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે બહુ જ ધ્યાન આપવાનું કે એને શેમાં લખવાનું? એક કૌંસમાં લખવાનું, બ્રેકેટમાં. 36 + X. બરાબર, ચલો. F કેટલા છે? 20. H કેટલા છે બાળકો? 100. સિમ્પલ વસ્તુ. પહેલું આપણું પગથિયું, જેમ આપણે પહેલા ધોરણમાં આવીએ, બીજા ધોરણમાં આવીએ ને, એ રીતે પહેલું સ્ટેપ શું કરવું? ખૂટતી આવૃત્તિમાં, મિસિંગમાં. સર પહેલું સ્ટેપ અહીંયા એ કરો, આને આ બાજુ લઈ જાઓ. 525 - 500 = હવે સર બીજું સ્ટેપ, તો બીજું આને માઇનસને આપણે ઓપન કરો એટલે આવશે 36. અંદરની સાઇન ચેન્જ થશે એટલે -x. સર હવે સ્ટેપ, તો અહીંયા ધ્યાન આપો. 20, 5 × 20, 50, 100 એટલે અહીં ગયા 5. બરોબર, ઉતાવળ નહીં કરવાની, એમને એમ રાખો, ધીરજ રાખો. 525 - 500 25. હજી ઉતાવળ કરો, ઘણા લોકો ડાયરેક્ટ ઉતાવળ ના કરો, ધીરજ રાખો. 50 - 36, 14 - x × 5. હવે 5 છે ને બેટા, એને નીચે લઈ જાઓ એટલે આપણું એક મલ્ટીપ્લાયનું સ્ટેપ ઘટી જશે, ગુણાકાર કરવાનું ઘટી જશે. એટલે 25/5, 14 - x એટલે શું આવશે? 5 × 5 = 25. 5 × 5 = 25. હવે x તો આપણે પ્લસ જ જોઈએ એટલે x ને આપણે આ બાજુ લાવી દો, 5 ને આપણે આ સાઈડ લઈ જાઓ. એટલે x બરાબર 14 - 5 એટલે x બરાબર તમારો આન્સર આવ્યો 9. બોલો, ડન. હવે આપણે અહીંયા મેળવ્યું તો શું હતું ફોર્મ્યુલા? x + y બરાબર 24. બરાબર, તો x + y બરાબર 24. x ની જગ્યાએ 9 + y બરાબર 24. તો y બરાબર 24 - 9 કેટલા આવશે? 15.
બોલો, આટલું સરસ રીતે તમે કેલ્ક્યુલેશન કરો નેટ એન્ડ ક્લીન, એટલે ક્યાંય પણ તમારો એક પણ માર્ક કટ થશે નહીં. બોલો ડન. તો આમ તો જોવા જઈએ તો બધી મેથડ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ સમ પણ તમારે કરવાનો છે સેલ્ફની અંદર, તમારા માટે છે સ્પેશિયલ. બરાબર. ચલો હવે અહીંયા એક ખાસ છે કે ઘણા સ્ટુડન્ટને આમાં ભૂલ પડે છે, મિસ્ટેક થાય છે કે સર શું કરવું જોઈએ અહીંયા. બરાબર. તો શું કરીશું આપણે, 20 થી ઓછા આપ્યા છે, 25 થી ઓછા, તો તમારે એક ધ્યાન આપવાનું કે સતત વધે છે. આવી કોઈ દી આવૃત્તિ આવે, એફઆઈ આવો આવે કોઈ દાડો? કોઈ દિવસ ના આવે સતત વધતો. બરોબર. તો આ આપણો એફ નથી, આ આપણી આવૃત્તિ નથી. એ ખાસ તમારે ધ્યાન આપવાનું. તો આનું ટેબલ કેવી રીતે બનાવવું એ હું તમને થોડું સમજાવું છું. 20 કરતા ઓછી, પણ જોવાનું ઓછામાં ઓછા કેટલા લઈ શકાય? 15. 15 થી 20. 25 થી ઓછી એટલે 20 થી 25. 25 થી 30. 30 થી 35. 35 થી 40. 40 થી 45. 45 થી 50. 50 થી 55 અને 55 થી 60. બરાબર. તો આ રીતે તમારે ટેબલ બનાવવાનું હોય છે. ડન. ચલો, તો આ આપણો CF છે ને આપણો F છે. ખબર પડી ગઈ બાળકો? અહીંયા ખાસ ધ્યાન આપજો, આ રીતે લખી દેવાનું. હવે તમારે CF પરથી કેવી રીતે લાવવું? પહેલા અહીંયા લખી દો 2, 2 પહેલું તો લખી જ દો. હવે આને આમાંથી માઇનસ કરો, કેટલા આવશે? 4. આને આમાંથી માઇનસ કરો એટલે કેટલા આવશે? 18. આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 21. આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 23. 33. ઓકે 33. બરાબર. આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 11. આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 3. આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 6. અને આને આમાંથી માઇનસ કરો એટલે આવશે 2. હવે આનું ટોટલ કરીને તમારે જોઈ લેવાનું કે n બરાબર 100 થાય છે. થતું હોય તો તમારું રાઈટ છે. બરાબર. હવે આપણું પહેલું સ્ટેપ શું હતું? n/2 બરાબર 100/2 એટલે કે 50. 50 થી તરત મોટી સંખ્યા. સ્ટેપ નંબર 2, 50 થી તરત લાર્જ વેલ્યુ. બરાબર. કોણ છે? ચલો 78. એટલે પહેલું જ આપણે કરી દીધું 78 ઉપર બોક્સ. એની ઉપર અહીંયા કરી દઈએ એટલે આ આપણું થઈ જશે CF, આ આપણું થઈ જશે L અને આ આપણો થઈ જશે L. બરાબર. અને H તો આપણી પાસે કેટલો છે? 5. એટલે M બરાબર L પ્લસ H. ચલો L કેટલા છે? 35. n/2 છે 50 માઇનસ CF કેટલા છે? 45. F કેટલા છે? 33. અને H કેટલા છે? 5. બરાબર. ચલો કેટલા આવશે? 5 upon 33 into 5. શું કરવાનું છે? 35 પ્લસ 5 5 25 upon 33. અને એનો ડિવિઝન તમે કરો એટલે કેટલો આવશે? 0. તમારો આન્સર આવી ગયો 35.75. બરાબર. તો ખાલી આ જ વસ્તુ તમારે મેન સમજવાની છે, એના ઉપર ત્યાં બનાવતા. બાકી આપણો સમ જે છે એ રેગ્યુલર જે રીતથી કરીએ છીએ એ રીતથી જ છે. ડન. ચલો હવે આમાં હું તમને આખો આ સમ નહીં કરાવું, પણ કેવી રીતે કરવું એ તમને હું ખાસ અહીંયા માહિતી આપીશ. જો એક વસ્તુ તમે વિચારો, અહીંથી તમારો આપણા વજન વિચારો. અહીંયા ભલે પાંદડાની લંબાઈ આપી, પણ તમે એવું વિચારો કે અહીંયા વજન છે તમારું. હવે સપોઝ તમાર કોઈનું વજન 126.5 છે, તો મારે આમાં મૂકવાનું કે આમાં મૂકવાનું? વિચારો તમે. વિચારી શકો તમે? સર અહીંયા તો 126 સુધી જ કીધું છે, થોડુંક વધારે છે તો આમાં તો આવે જ નહીં. સર અહીંયા તો સ્ટાર્ટિંગ જ 125 થી થાય છે, મારે મૂકવું ક્યાં? તો એકનો ગેપ છે બાળકો. બરાબર. એકનો જ્યારે ગેપ હોય ત્યારે આ તો તમને અહીંયા બુકમાં આપેલું છે કે આ રીતના નોંધ આપેલી છે
ત્યારે સિમ્પલ વસ્તુ બાળકો તમારે એ કરવાની, અહીંથી 0.5 માઇનસ, અહીંથી 0.5 પ્લસ, ખાલી આટલું, બહુ સિમ્પલ છે. ધ્યાન આપો, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં છે હું તમને સમજાવું. જો છે 117.5, એ જ રીતે અહીંયા તમને સમજાવી દઉં. જુઓ 117.5 ડેશ, અહીંયા પ્લસ કરવાનું. હવે આને નાના અહીંયા લાવી દેવાનું, એટલે માઇનસ કરવાની પણ તમારે ક્યાંય જરૂર નથી. અહીંયા પાછળ 0.5 કરી દો. ડન. અહીંયા કરી દો 144.5, 153.5, અહીંયા કરી દો 153.5, 162.5, 162.5, 170.5, 171.5, 180.5. બોલો આવડે? હું તમને CF બનાવી આપું છું. આ સમ તમારે જાતે કરવાનું છે. અહીંયા આવશે 3, 8, 9 ને 8, 17, 17 ને 12, 29, 29 ને 5, 34, 34 ને 4, 38, 38 ને 2, 40. આ આપણો થઈ ગયો CF અને આ થઈ ગયો M. હવે n/2 પહેલું સ્ટેપ કરીશું આપણે, એટલે શું આવશે? 20 આવશે. 20 કરતા તરત મોટું કોણ છે? 29 છે. ડન. એની ઉપર જે આવે છે ચકલી, એ આપણો શું છે? CF. આ આપણો F છે, આ આપણો L છે. ડિફરન્ટ કેટલાનો આવે છે ખાસ ધ્યાન આપીને જોઈ લેવાનું. આ રીતના જો તમારે ડિફરન્ટ ડાયરેક્ટ શોધવો હોય તો આ બંનેનું તમે માઇનસ કરી શકો છો. 135 માઇનસ 126 એટલે અહીંયા આવશે તમારે 15, અહીંયા 2, 15 માંથી 6 જશે તો 9, 0 અને 0, એટલે તમારો H અહીંયા આવશે 9. ડન. તો આ સમ તમારે અહીંયા સેલ્ફમાં કરવાનો છે અને આન્સર તમારે મને કોમેન્ટમાં ખાસ લખવાનો છે, જેથી મને ખબર પડે કેટલા સ્ટુડન્ટ્સને રાઈટ આન્સર આવે છે. ડન. ચલો હવે એવું કહેવાય છે કે બાળકો તમારા ચોપડીમાં તમને ક્યાંય સૂત્ર દેખાતું નથી, બરોબર, પણ MCQ ની અંદર મોસ્ટ IMP છે. આના માટે પણ આપણે એક ટ્રીક બનાવી છે. તમને ચોપસ્ટિક ખબર છે કેવી આવે? ચોપસ્ટિક જાપાન, ચાઇનામાં બધા ઓલું નૂડલ્સ હોય ને, ચોપસ્ટિક થી આમ બે પકડીને ખાય, બરોબર. તો આપણે બહુ સરસ સૂત્ર બનાવ્યું છે, ઘણા છોકરાઓ ભૂલી ના જાય એટલે. જાડિયો છોકરો ઇઝ ઇક્વલ ટુ કરી દેવાનું 3 મેગી 2 ચોપસ્ટિક થી ખાઈ ગયો. ખાઈ ગયો એટલે શું થાય? વધે ઘટે? ઘટી જાય, માઇનસ. વજન ભલે વધ્યો પણ ખાઈ ગયો, એટલે જાડિયો છોકરો એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ 3 મેગી 2 ચોપસ્ટિક થી ખાઈ ગયો. બરોબર. તો આપણું સૂત્ર છે, ક્યારે પણ તમને ભૂલાશે નહીં. ઓકે, તો 2-3 વખત ભૂલી જવાનું. જાડિયો છોકરો 3 મેગી 2 ચોપસ્ટિક થી ખાઈ ગયો, 2 ચોપસ્ટિક થી ખાઈ ગયો. હવે ચોપસ્ટિક એટલે તમને શું યાદ રહે? X. આમ બે આવે ને, નાની નાની દંડીકી આવે, તમને ખબર હશે, સ્ટીક આવે, એનાથી મેગી નૂડલ્સ ખાવાનું હોય. આપણને ના ફાવે, એમને ફાવે, બરોબર. કેમ ફાવે? કેમ કે એમને પ્રેક્ટિસ કરી હોય, નાનપણથી એમના મમ્મી એમને ચોપસ્ટિક થી ખાતા શીખવાડ્યું હોય, બરોબર. તો જેમ એમાં પ્રેક્ટિસ કરવી પડે, એમ મેથ્સમાં પણ પ્રેક્ટિસ અવશ્ય કરવી પડે, બરોબર. ચલો, તો આના જે સમ છે એમાં બીજી એક હિન્ટ આપું છું તમને. કોઈ MCQ માં એવું પૂછી લે M25 X25, જ્યારે આ બંને વસ્તુ સરખી હોય ત્યારે Z શું આવે? 25 જ આવે. સર Z બરાબર 10 હોય, M બરાબર 10 હોય તો X બાર કેટલા આવે? એ પણ શું આવે? 10 જ આવે. જ્યારે બે કિંમત સરખી હોય, બે વેલ્યુ ઇક્વલ હોય, એટલે ત્રીજું વેલ્યુ ઓટોમેટિક કેવી આવશે? ઇક્વલ જ આવશે. ડન. તો એના ઉપરના ઘણા બધા MCQ છે જે તમારે કરવાના છે. જો આ પહેલો MCQ છે, એમાં ધ્યાન આપો, શું જવાબ આવે છે? 25. જોઈને જ ખબર પડે, 25 25 25 ગણવાની જરૂર નથી. બીજો MCQ IMP છે, લાસ્ટમાં કરાવું છું. ત્રીજો પણ લાસ્ટમાં કરાવડાવું છું. અત્યારે આપણે બંને કરીએ. ડન. Z બરાબર ને X બરાબર આપેલા છે. શું કરીશું? Z બરાબર 3M માઇનસ 2X બાર. ચલો, M કેટલા છે સર? ફાઇન્ડ કરવાના છે. Z કેટલા છે? 20. X કેટલા છે? 18. 18 દુ 36. 36 ને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય 24 સાથે, એટલે 3M. 3M બરાબર 30 ને 20 50 ને 10 60, એટલે M બરાબર 60/3.
કેટલા આવશે? 20. આ તમારો જવાબ છે. બોલો આવડે? એ જ રીતે ક્વેશ્ચન નંબર 5 જે છે, ચલો z બરાબર કેટલા આવે છે? 25. બોલો છે 25? બોલો ફાવે આ રીતે? તો આ બંને જે આઈએમપી ક્વેશ્ચન છે હું તમને કરાવડાવું છું, ધ્યાન આપો. ચલો તો પહેલો જે સમ છે બાળકો, એમાં શું છે? z માઇનસ m બરાબર 2.5 અને મધ્યક કીધો છે. મધ્યકનો મતલબ થાય મીન. એ તમને 20 આપેલો છે, તો તમારે z ફાઇન્ડ કરવાનું છે. બરોબર? તો સૌથી પહેલા બાળકો કઈ જ ના કરો, આને આ સાઈડ લઈ જાઓ. z બરાબર 2.5 પ્લસ m. ડન. ચલો હવે શું કરશું? z બરાબર 3m માઇનસ 2x બાર. 2.5 પ્લસ m, અહીંયા રાખી દો 3m, 2x બાર એટલે કે 20. ડન. તો થોડીક ધીરજ રાખીએ આપણે. 2.5 પ્લસ m બરાબર 3m માઇનસ 40. ચલો m ને આ સાઈડ લઈ જાઓ, 40 ને આ બાજુ લાવી દો. ચલો અહીંયા આવશે 42.5 બરાબર 2m. m બરાબર 42.5 અપોન 2, તો m બરાબર 21.25. ડિવાઈડ કરો તો બોલો આવે છે આવો કે? યસ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને જાતે એક વખત સેલ્ફમાં પણ ટ્રાય કરજો. એ જ રીતે ક્વેશ્ચન નંબર 3, જો તમે ચેપ્ટર નંબર 3 શીખ્યા હશો, એલિમિનેશન મેથડ એટલે કે લોપની રીત, તો તમારા માટે એકદમ ઈઝી છે. નહીં આવડતું હોય તો હું તમને શીખવાડ દઉં. જુઓ, ધ્યાન આપો. z કટ x એટલે 2x બાર બરાબર 45 ને 3 કેટલા થશે? 48. એટલે x બરાબર 48 અપોન 2 એટલે x બાર બરાબર આયા 24. ડન. હવે આની જ કિંમત આની અંદર મૂકો. ચલો કેટલી આવે છે? 21. બોલો 2 મળી ગઈ. હવે z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો 21, 3m, 2x એટલે 24. 21 બરાબર 3m માઇનસ 48. 48 ને સામે લાવી દો. 21 પ્લસ કેટલા આવે છે? 23. બોલો છે આન્સર? જુઓ 23. હા, આમાં જોવાનું છે ને આપણે. યસ, ડી બરાબર 23. બોલો આવડે બધા સ્ટુડન્ટ્સને? તો ખાસ કરીને બધા જ એમસીક્યુ તમારે કરવાના છે. આના પછી બી આપણી પાસે એમસીક્યુ છે જે તમારે સેલ્ફમાં કરવાના છે. જો 6 નંબર સેલ્ફ, મને તમે કોમેન્ટમાં ખાસ જવાબ લખજો ભૂલ્યા વગર કે કયો આન્સર આવે છે. આ થોડોક પોઈન્ટમાં છે પણ જાતે ટ્રાય કરવાનો છે. સાવ ઈઝી છે, તમને આવડશે. બરોબર? પોઈન્ટથી ગભરાઈ જવાનું નથી. આ પણ ઈઝી છે, આવડશે. આ પણ તમને આવડશે. બહુલકીય વર્ગ મતલબ કે મોડ, ક્લાસ મોડ કયો છે આમાં? તો જુઓ સૌથી વધુ કોણ છે? બરોબર, 17. તો 30 થી 40. પછી CF 20 અને 30 માં CF કયો આવશે તમારે ચેક જાતે કરવાનો છે. બરોબર? મધ્યસ્થનો વર્ગ મતલબ કે મીડિયન. મીડિયનમાં આપણે બોક્સ કોને કરીશું? બરોબર? એ તમારે આન્સર મને આ 3 આપવાના છે. અને ફાઇનલી બધા બાળકો આન્સર આપશે પછી હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે તમારું ડિસ્ક્રિપ્શન આપ્યું છે ને વિડીયોની, એની અંદર હું ફાઇનલી તમને 1 to જેટલા પણ 11 છે એના આન્સર આપી દઈશ. પણ સૌથી પહેલા તમારે જવાબ લખવાના છે, પછી જ ત્યાં આન્સર તમારે જોવાના છે. બરાબર? અને ખાસ બાળકો જણાવવાનું કે આ લેક્ચર તમે ભણ્યો, શાંતિથી જોયું અને સમજ્યા, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ વસ્તુ એ છે કે યુટ્યુબ પર આપનો સાથ સહકાર મળ્યો છે
એટલે આટલા સબસ્ક્રાઈબર આપણે થયા છે, બરાબર. 192K સબસ્ક્રાઈબર છે. ઓકે, તો બીજી વસ્તુ એ પણ છે કે તમે જો તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલજો કે એને કોઈ સમ ના ફાવતો હોય તો એ શીખી જાય, બરાબર. બીજી વસ્તુ છે કે તમારે કોઈ અપડેટ જોતી હોય એજ્યુકેશનને લગતી તો ample_dreams educom, બરાબર. તો એની અંદર આપણે તમને જેટલી પણ અપડેટ છે એ તમને મળતી રહેશે ઇન્સ્ટાગ્રામની અંદર. પણ અત્યારે એક્ઝામ છે એટલે કોઈએ ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનું નથી. ના આવડે તો તમે મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો. હું તમને મારો નંબર અહીંયા સ્ક્રીનની અંદર છે આપી દઉં છું, 9033019694. આ મારો નંબર છે. અને જેટલા પણ સમ કરાયા છે બાળકો, આઈએમપી છે, તમારું ચેપ્ટર વધુ ને વધુ માર્ક્સનું છે, તો ખાસ આને તૈયાર કરી નાખજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. કેમ કે હજી 10th છે, આના પછી 11thમાં પણ તમને આટલી જ માહિતી આપણે આપતા રહીશું. ચેનલ જોવા માટે અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.